કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં, ડગલા ઉપર શાલ નહીં ને બખ્તર ઉપર ઢાલ નહીં, મઠને ખેતર માળો નહીં, ઉદરને ઉચાળો નહીં, ઘેલીને ગવાળો નહીં, કુંવારાને સાળો નહીં, બ્રાહ્મણને ઘેર પાળો નહીં, નાગર બચ્યો કાળો નહીં, ચાટવામાં ફાડ નહીં ને ઘરજમાઈને લાડ નહીં। અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના આ સુવિચારમાં વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે કે દરેક વસ્તુનું પોતાનું યોગ્ય સ્થાન અને ઉપયોગ હોય છે। કોઈ વસ્તુ ખોટી જગ્યાએ કે ખોટી રીતે વપરાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી। કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં, અર્થાત જ્યાં જરૂર નથી ત્યાં તાળું લગાવવાની જરૂર નથી અને લાડુ જેવી મીઠાઈ પર વાળું આવરણ મૂકવાનો કોઈ અર્થ નથી, એટલે કે બિનજરૂરી રીતે કોઈ કામ કરવું વ્યર્થ છે। ડગલા ઉપર શાલ નહીં ને બખ્તર ઉપર ઢાલ નહીં, અહીં અર્થ એ છે કે જે વસ્તુ પહેલેથી જ સુરક્ષિત છે તેના પર ફરી સુરક્ષા કરવી બિનજરૂરી છે। જેમ બખ્તર કવચ પહેરેલા માણસને ફરી ઢાલ આપવી જરૂરી નથી। મઠને ખેતર માળો નહીં, ઉદરને ઉચાળો નહીં, અર્થાત જ્યાં સંસારી કામ માટે યોગ્યતા નથી ત્યાં એ કામ કરવાનો પ્રયત્ન કરવો યોગ્ય નથી, અને જે વસ્તુ પોતે જ સંતુલિત છે તેને વધુ ખેંચવાની જરૂર નથી। ઘેલીને ગવાળો નહીં, કુંવારાને સાળો નહીં, અર્થાત જે વ્યક્તિને ગાવાની કળા નથી તેને ગવડાવવું વ્યર્થ છે। તેવી જ રીતે જ્યાં સંબંધ નથી ત્યાં સંબંધ ઊભો કરવાનો પ્રયત્ન કરવો યોગ્ય નથી। બ્રાહ્મણને ઘેર પાળો નહીં, નાગર બચ્યો કાળો નહીં, અહીં કવિ કહે છે કે જ્યાં પહેલેથી જ જ્ઞાન, સંસ્કાર અથવા સમૃદ્ધિ છે ત્યાં ફરીથી એ જ વસ્તુ આપવાની જરૂર નથી। જે પાસે પહેલેથી છે તેને આપવાથી વિશેષ લાભ નથી। ચાટવામાં ફાડ નહીં ને ઘરજમાઈને લાડ નહીં, અર્થાત જે વસ્તુ સહેલાઈથી ખાઈ શકાય તેમાં ફાડ કરવાની જરૂર નથી, તેમજ ઘરજમાઈને અતિશય લાડ કરવાથી તે બગડી શકે છે, તેથી અતિશય લાડ પણ યોગ્ય નથી। દરેક વસ્તુનું યોગ્ય સ્થાન અને ઉપયોગ હોય છે। બિનજરૂરી અથવા ખોટી જગ્યાએ કરેલું કામ વ્યર્થ બને છે। અતિશય લાડ, અતિશય સુરક્ષા અથવા અયોગ્ય પ્રયત્નો લાભદાયક નથી। જીવનમાં સમજદારીથી અને યોગ્ય જગ્યાએ યોગ્ય કાર્ય કરવું જોઈએ। બિનજરૂરી કામો, ખોટી જગ્યાએ કરેલી મહેનત અથવા અતિશય લાડપ્યાર અંતે નુકસાનકારક બની શકે છે।